આપણા ગ્લુકોનારેક્સ મીટર માટેના ડેમો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે કેવી રીતે બ્લડ કીટોન ટેસ્ટ કરવો તે શીખીશું। કીટોન સ્ટ્રીપ કાઢો। મીટર બંધ હોય ત્યારે તમારી ટેસ્ટ સ્ટ્રીપને મીટરના ઉપરના ભાગમાં દાખલ કરો। મીટર આપમેળે ઓળખી લેશે કે તમે બ્લડ ગ્લુકોઝ સ્ટ્રીપ ઉપયોગ કરી રહ્યા છો કે બ્લડ કીટોન સ્ટ્રીપ। જ્યારે મીટર ટેસ્ટ માટે તૈયાર થશે ત્યારે સ્ક્રીનના ઉપર ભાગે તમને ઝબકતું લોહીનું ટીપું દેખાશે। મીટર આપમેળે ઓળખી લે છે કે તમે ક્યુસી ટેસ્ટ કરી રહ્યા છો કે નહીં। કૃપા કરીને તમારું મીટર નીચે મૂકો। તમારો પ્રીસેટ લેન્સિંગ ડિવાઇસ લો અને તેને છિદ્ર કરવાના સ્થળે મજબૂતીથી દબાવો। નારંગી ટ્રિગર બટન પર દબાણ આપો। પહેલી લોહી ટીપી સાફ કરી દો। ટેસ્ટ પૂરું કરવા લોહી મેળવવા છિદ્ર સ્થળ હળવે દબાવો। મીટર પકડી ટેસ્ટ સ્ટ્રીપ લોહી ટીપા લાવો સ્પર્શે। તે આપમેળે લોહીને સ્ટ્રીપમાં શોષી લે છે। તમારું મીટર 10 થી 0 સુધી ગણતરી શરૂ કરશે। અહીં તમારું પરિણામ સ્ક્રીન પર આવશે। તમે ટેસ્ટ સ્ટ્રીપને કાઢી શકો છો અથવા સ્ટ્રીપ ઇજેક્ટર બટનનો ઉપયોગ કરી શકો છો। સ્ટ્રીપ અને લેન્સેટને શાર્ક્સ બિનમાં નાખો। તમારો મીટર આપમેળે બંધ થઈ જશે।